હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ રવાનો દાણેદાર એકદમ બદામ અને કેસરવાળો શીરો બનાવીશું, જે આપણે સત્યનારાયણની કથામાં હોય છે ને એવો જ આ પ્રસાદીનો શીરો બનશે. તો જોઈ લઈએ છીએ આપણે આની માટે આખી રેસીપી. તમે લાસ્ટ સુધી મારો વિડીયો જોજો. હવે આ શીરા માટે આપણે અહીંયા પેલા ઘી લેવાનું છે. આપણે 2 ચમચા ઘી લઈએ છીએ. રવો એકદમ તેમાં હલાવાય ને એટલું ઘી આપણે અહીંયા લેવાનું છે. આ 1 વાટકી આપણે રવો લીધેલો છે. હવે આ રવો આપણે આ ઘીમાં શેકી લેવાનું છે. આ એકદમ ઇઝીલી આપણે હલાવી શકીને એટલું આપણે ઘી એમાં નાખવાનું છે અને આપણે 10 મિનિટ માટે શેકી લઈએ છીએ. આમાં સ્મેલ આવશે શેકવાની, અને જરા થોડો ગુલાબી જેવો થાય ને એટલે આપણે આને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આને ધીમી આંચે આપણે ચલાવતા રહેવાનું છે આવી રીતે. હવે આપણે આ રવો શેકાઈ જાય છે એટલે આપણે આની માટે સાકરનું પાણી કરશું. આ આપણે શીરો સાકરમાં બનાવીએ છીએ. એની માટે આપણે 1 કટોરી જેટલો રવો લીધો હોય તેટલી આપણે સાકર લઈશું અને તેમાં 1 લોટા જેટલું આપણે પાણી નાખીએ છીએ. આમાં પાણી થોડું વધારે લઈશું એટલે રવો એકદમ કોરો ન થાય, આપણો સરસ દાણેદાર બને. અને આમાં કેસરનું પાણી પણ આપણે નાખીશું. કેસર આપણે થોડી વાર પલાળેલું છે એટલે આનો કલર સરસ આવી જશે આપણે પાણીમાં. હવે આ પાણીમાં સાકર ઉકળી જાય અને થોડુંક વધારે ઉકળે ને એટલું જ આપણે ગરમ કરવાનું છે આ પાણીને. જો ફ્રેન્ડ્સ, આ આપણે સાકર હવે ઉકળી ગઈ છે, એકદમ મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે આને પાણીને ગરમ કરવાનું છે. હવે આની માટે આપણે કાજુ, બદામ અને કિસમિસ પણ લીધેલા છે. ત્યાં રવો ગરમ હોય ને એમાં નાખી દઈશું એટલે એ પણ સરસ શેકાઈ જશે અને બહુ મસ્ત એનો ટેસ્ટ આવશે. અને આપણે અડધી ચમચી જેટલું એલચી પાવડર લીધેલું છે. એ બધું મિક્સ કરી આપણે પાછું 2 મિનિટ માટે આને ચલાવી લઈએ છીએ એટલે આ કાજુ બદામને બધું શેકાઈ જાય. હવે આપણે આમાં ગરમ કરેલું સાકરનું પાણી એડ કરશું. ધીમે ધીમે આપણે થોડું થોડું પાણી નાખી દઈશું આમાં બધું. ત્યારે આ થોડું ઢીલું લાગશે પણ આને હજી શેકવાનું છે આપણે લો ફ્લેમ ઉપર. આને થોડું ચલાવવાનું છે 5 મિનિટ માટે એટલે આ સરસ એકદમ બધું મિક્સ થઈ જશે. પાણી બધું સુકાઈ જાય અને એકદમ છૂટો પડી જાય રવો ત્યાં સુધી આપણે આને ચલાવતા રહેવાનું છે. જો એકદમ દાણેદાર અને આપણો રવો બનશે. આ પ્રસાદીનો શીરો હોય ને તેવો ટેસ્ટ આમાં આવશે. તમે એકવાર ટ્રાય કરજો આ રીતે આ રેસીપીથી શીરો બનાવવાની. અને જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, તો આપણો આ શીરો રેડી થઈ ગયો છે. જુઓ, હવે આપણે આને નાની કટોરીમાં કાઢી લઈશું અને તેને પ્લેટમાં સર્વ કરીએ છીએ એટલે એકદમ ગોળ શેપમાં આવી જશે. આ તમારે ભગવાનને બર્થડે કે કાંઈ પ્રસાદી માટે બનાવવું હોય ને તો તમારે આ કેક તરીકે પણ આનો યુઝ કરી શકશો. તમે જુઓ, આવી રીતે આ કટોરીને આપણે પછી ઊંધી વાળી દઈશું એટલે સરસ મસ્ત આનો ગોળ શેપમાં આવી જશે. અને હવે એની ઉપર આપણે કેસર અને બદામનું ગાર્નિશિંગ પણ કરી લઈએ છીએ. ફ્રેન્ડ્સ, આ શીરાની રેસીપી જો તમને ગમી હોય તો કમેન્ટમાં કહેજો કે આ કેવી લાગી તમને શીરાની રેસીપી, અને તમે પણ આવી રીતે બનાવજો શીરો અને કેવો બને છે તે મને કમેન્ટમાં જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે નેક્સ્ટ વિડીયોને પણ લાઈક કરી દેજો.